રાજકોટથી સમાચાર છે જ્યાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે કે પછી એવું કહે કે સરકારી ડોક્ટરોની ખાનગી ગેમનો અહીં ખુલાસો થઈ ગયો છે। ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી મોટો ખળભળાટ મચી ગયો છે। વાત એમ છે કે 19 ડોક્ટરો જે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની અટેન્ડન્સ બોલી રહી છે અને તેઓ એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે। ખાનગી હોસ્પિટલની વેબસાઇટમાં તેમના ફોટોઝ જોવા મળે છે અને 19 ડોક્ટરોનું જાણીતી ખાનગી હોસ્પિટલો સાથે ગેરકાયદે જોડાણ સામે આવ્યું છે। સરકારી પગારે ખાનગી હોસ્પિટલમાં ઢીકતી કમાણી કરી રહ્યા હતા આ ડોક્ટરો। ઉચ્ચ અધિકારીઓની શું રહેમ નજર હતી કે આ પ્રકારે કારસ્તાન કરવામાં આવી રહ્યું છે? કેટલાક તો માત્ર સહી કરીને જ સરકારી પગાર કટકટાવે છે। નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં ખળભળાટ મચી ગયો છે। સરકારી હોસ્પિટલમાં માત્ર હાજરી પુરાવા માટે આવે છે આ ડોક્ટરો। ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર્સનો સામેલ છે, રેડિયોલોજિસ્ટ વિભાગના ડોક્ટરનો સમાવેશ થાય છે, પેથોલોજીના ડોક્ટરોએ પણ આ ખેલ પાડ્યો છે। મેડિકલ કોલેજના ડીનની પણ ક્યાંક ને ક્યાંક રહેમ નજર હોય અને તેમની રહેમ નજર હેઠળ જ આ કૌભાંડ આખું ચાલતું હોય તેવો પણ દાવો કરાઈ રહ્યો છે। જો કે સિવિલ અધિક્ષકના પણ કૌભાંડીઓ પર બે હાથે આશીર્વાદ હોય તેવો પણ દાવો કરાયો છે। ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પર આ તમામ ડોક્ટર્સના ફોટો જોવા મળ્યા હતા। મેડિકલ કોલેજમાં બેઠક ઘટી જવાના ભયે બધા જ ચૂપ છે શું તે સવાલ પણ ઉઠી રહ્યો છે। શું ગરીબોની સેવા કરવામાં ડોક્ટરોને રસ નથી રહ્યો કે પછી સરકારી પગાર તો પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કેમ કરી રહ્યા છે આ ડોક્ટરો? હજુ કેટલા આવા બે મોઢાવાળા ડોક્ટરો છે? અત્યારે તો 19 ડોક્ટરોના નામ સામે આવ્યા છે। હજુ તો આવા કેટલાય ડોક્ટર હશે જે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તેઓ ફરજ બજાવતા હશે અને ખાનગી હોસ્પિટલોમાં પણ તેઓ ફરજ બજાવતા હશે। શું આવા ડોક્ટરો પર કોઈ પ્રકારે એક્શન લેવાશે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે। ઘણી વખત એવી ફરિયાદો ઉઠે છે કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર નથી હોતા, ડોક્ટર મોડા આવે છે, દર્દીઓને હાલાકી પડે છે, દર્દીઓને સમયસર સારવાર નથી મળતી અને જ્યારે આવા જ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવતા હોય છે। ગુજરાત ફર્સ્ટે એક્સપોઝ કર્યો છે અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગાંધીનગરથી તપાસના આદેશ આવ્યા છે અને રાજકોટમાં દોડાદોડી થઈ ગઈ છે। ખાસ કરીને મેડિકલ બેડામાં અત્યારે રાજકોટમાં દોડાદોડી થઈ ગઈ। સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને બંધ બારણે બેઠક યોજી હતી। સરકારી પગાર લઈ ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો અહેવાલ દર્શાવ્યો છે। રાજકોટમાં 19 સરકારી ડોક્ટરો ખાનગી રીતે પ્રેક્ટિસ કરતા હતા। આ મામલો સામે આવ્યો છે। આ અંગે તપાસ કરીશું તેવું ડીને કહ્યું છે। જો કે સમગ્ર મામલે તપાસ કમિટી બનાવવામાં આવશે અને કાયમી સરકારી નોકરી હોય તેઓ ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે એટલે આ બાબતે તપાસ થશે તેવું નિવેદન ડીને આપ્યું છે। જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું। બીજું અમે કાંઈ ન કરી શકીએ। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી। તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અસર દેખાય છે। રાજકોટમાં સરકારી ડોક્ટરોની ખાનગી પ્રેક્ટિસનો મુદ્દો, ડોક્ટરની ડબલ પ્રેક્ટિસની આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી છે। ગાંધીનગર આરોગ્ય વિભાગે ડીન પાસે રિપોર્ટ મંગાવ્યો છે। રાજકોટ મેડિકલ કોલેજના ડીન પાસે રિપોર્ટની માંગ કરાઈ છે। ખાનગી પ્રેક્ટિસ માટેની પરવાનગી હતી કે કેમ તે અંગે ખુલાસો પણ માંગ્યો છે। બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન રિપોર્ટ મોકલાવશે। વધુ જાણકારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, રાજકોટમાં એવા 19 ડોક્ટર હતા જે સરકારી હોસ્પિટલમાં માત્ર નામ પૂરતી ફરજ બજાવે છે, સરકારનો પગાર લે છે અને ખાનગી હોસ્પિટલમાં સેવા આપે છે, ત્યાં પ્રેક્ટિસ કરે છે। ગાંધીનગરથી શું તપાસના આદેશ આવ્યા છે? ગાંધીનગરથી કયા પ્રકારની એક્શન અત્યારે લેવામાં આવી રહી છે? જી ધ્રુવિશા, રાજકોટની આ પ્રકારની ડબલ પ્રેક્ટિસ અથવા તો જેને કરપ્ટ પ્રેક્ટિસ કહી શકાય તે પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો છે અને ગાંધીનગરના આરોગ્ય વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈને રાજકોટ મેડિકલ કોલેજના જે ડીન છે તેની પાસેથી સમગ્ર રિપોર્ટ મંગાવ્યો છે। રેડિયોલોજી, પેથોલોજી, ઓર્થોપેડિક અને સર્જન વિભાગના કુલ 19 કરતાં વધુ એવા તબીબ ડોક્ટરો છે કે જે કરાર આધારિત અથવા તો બોન્ડના આધારે આ મેડિકલ સેવા મેડિકલ કોલેજની અંદર તેઓની ફરજ જે છે તે બજાવી રહ્યા છે। તેમની ફરજ ત્યાં બંધાયેલી છે, પરંતુ
આ ડોક્ટરો સરકારી સેવા સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલ જે છે તેની અંદર પણ આ ડોક્ટરો સેવા આપતા હોય તે પ્રકારની બાબત સામે આવી છે. બે વિષય આરોગ્ય વિભાગને ધ્યાને આવ્યું છે. એક તો અમુક કિસ્સાની અંદર આ પ્રકારે ખાનગી પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી કે મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ જે સંખ્યા છે 19 કરતા વધુ ડોક્ટરો, આટલા ડોક્ટરોને આ પ્રકારે ખાનગી પ્રેક્ટિસ માટેની પરવાનગી આપવામાં આવી હોય તે શક્યતા નહીવત છે અથવા તો બહુ ઓછી છે. જો મંજૂરી પણ આપવામાં આવતી હોય તો રેડિયોલોજી સહિતના જે ઉચ્ચ ટેકનિક સાથે જોડાયેલા જે મેડિકલ તબીબો છે તેમને આ પ્રકારની મંજૂરી મળતી હોય છે અને તેના પણ જે પ્રેક્ટિસ અવર્સ જે છે તે નક્કી કરેલા હોય છે. પરંતુ આ ઘટનાની અંદર આરોગ્ય વિભાગને એ પણ ધ્યાને આવ્યું છે કે સરકારી મેડિકલ કોલેજની અંદર જેટલા કલાકોની ફરજ આ તમામ તબીબોએ જે બજાવવાની હોય છે, ફરજ જે છે તે નિભાવવાની હોય છે, તેની જગ્યાએ માત્ર ને માત્ર થોડા કલાકો સરકારી હોસ્પિટલની અંદર અને બાકીના જે કલાકો જે છે, જે સરકારી કલાકો છે તે પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આ ડોક્ટરો સેવા આપતા હોય અથવા તો પ્રેક્ટિસ કરતા હોય તે પ્રકારની ઘટના જે છે તે આરોગ્ય વિભાગને પણ ધ્યાને આવી છે. આ સાંજ સુધીમાં મેડિકલ કોલેજના ડીન પાસેથી આરોગ્ય વિભાગે આ ઘટનાક્રમનો સમગ્ર રિપોર્ટ માંગ્યો છે. એ ખુલાસો માંગ્યો છે કે આ 19 કરતા વધુ તબીબો જે છે તેને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી હતી કે નહીં. જો પરવાનગી લીધી છે તો મેડિકલ કોલેજ તરફથી, હોસ્પિટલ તરફથી, સરકાર તરફથી તેમને આ અંગેની પરવાનગી આપવામાં આવી છે કે નહીં, અને જો નથી આપવામાં આવી તો તેમની આ પ્રકારની ગંભીર બેદરકારી અત્યાર સુધી કેમ ચાલતી હતી, કોની રાહ કે કોની રહેમ નજર હેઠળ આ તબીબો પગાર લેતા હતા સરકારનો, ફરજ બજાવતા હતા ચોપડા પર, કાગળ પર સરકારની, પરંતુ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ખાનગી હોસ્પિટલની અંદર, પોતાની સેવા જે છે તે ખાનગી હોસ્પિટલની અંદર આપી રહ્યા હતા. આ પ્રકારની ડબલ પ્લસ કરપ્ટ પ્રેક્ટિસનો ઘટનાક્રમ જે છે તે રાજકોટથી સામે આવ્યો છે અને ગાંધીનગર આરોગ્ય વિભાગે આ સમગ્ર ઘટનાક્રમની ગંભીર નોંધ લઈને સમગ્ર રિપોર્ટ માંગ્યો છે, ખુલાસો માંગ્યો છે. ખુલાસો આવ્યા બાદ ગાંધીનગરથી પણ આ તબીબો સામે અથવા તો મેડિકલના જે પણ ડીન છે, ત્યાંના જે અધિકારીઓ છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ધ્રુવિશા. ઓકે નિકુંજ, હું માનસી છું, આપનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અત્યારે જે પ્રકારે ગાંધીનગરથી તપાસના આદેશ આવ્યા છે અને બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન આ અંગે રિપોર્ટ તૈયાર કરીને મોકલવાના છે તેવી પણ માહિતી મળી રહી છે. રાજકોટ મેડિકલ કોલેજના ડીન પાસે રિપોર્ટની માંગણી કરવામાં આવી છે. ખાનગી પ્રેક્ટિસ માટેની એ ડોક્ટરો પાસે પરવાનગી હતી કે કેમ તે અંગેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. એટલે રાજકોટમાં બપોર સુધીમાં મેડિકલ કોલેજમાં આ અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કયા ડોક્ટરો છે અને શું તેમની પાસે ખાનગી પ્રેક્ટિસ કરવાની પરવાનગી હતી કે કેમ, કઈ કઈ જગ્યાએ તેઓ ખાનગી રીતે પ્રેક્ટિસ કરતા હતા, એ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે.